ધોરાજી મોટી હવેલી તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ અને બહેનો દ્વારા મોટી હવેલી ખાતેથી રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર મહારાજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું અપમાન કરતી હોવાથી સરકાર દ્વારા તેના પર રોક લગાવવા માટે માંગ કરવામાં આવી છે। તેમજ આ ફિલ્મ પર રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ધોરાજી રાજકોટ જિલ્લો અત્રે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ધોરાજી મોટી હવેલીના પૂજ્ય શ્રી અભિષેક બાબા તથા એમના સહપરિવારની આગેવાની હેઠળ જે યશરાજ ફિલ્મ પ્રોડ્યુસ્ડ જે મહારાજ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, આ ફિલ્મના વિરોધમાં એની રિલીઝને અટકાવવા માટે એક શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવા આવ્યા હતા। આ ફિલ્મની અંદર 1862ની એક સ્ટોરી બતાવવામાં આવી કે જેની અંદર એક કૃષ્ણ ભગવાન અને ધર્મચાર્ય ઉપર ખોટા દંભ પાખંડ લીલાનો એક વાત કરવામાં આવી, જે સદંતર હિન્દુ ધર્મને બદનામ કરવા માટે, પુષ્ટિ માર્ગને બદનામ કરવા માટે, ભગવાન કૃષ્ણની હાંસી ઉડાવવા માટેનો એક પ્રયાસ હતો। અને જે તે સમયે અંગ્રેજોનું શાસન હતું, એટલે હિન્દુ ધર્મ બદનામ કેમ થાય અને હિન્દુ ધર્મ બદનામ થાય તો એના અનુયાયીઓ ખ્રિસ્તી ધર્મ પાડી લે, એટલે એક પ્રકારનું ધર્માંતર કરવા માટેનું જે તે સમયનો આ એક હીન પ્રયાસ હતો। હવે એ 162 વર્ષ પહેલાના ગાળેલા મુર્દાઓ ઉખેડી અને અત્યારે કાળી કમાણી કરવા માટે આ લોકો એક ફિલ્મ બનાવી છે। આ ફિલ્મમાં ફરી પાછો 150 પોણા 200 વર્ષ પછી વળી એક ખોટો સંદેશ ન જાય એ માટે આ ફિલ્મ રિલીઝ જ ન થવી જોઈએ એવું સમસ્ત હિન્દુ સમાજ તથા વૈષ્ણવ પુષ્ટિ માર્ગના ધર્મચારીઓ અને સનાતન ધર્મની આવી એક માગણી છે, અને એના વિરોધ રૂપે આજે શાંતિથી અહીં આવેદનપત્ર આપવા આવ્યા। કૃષ્ણમ વંદે જગદગુરુમ। હું ગોસ્વામી અભિષેક કુમારજી મહોદય આજે આ રેલી મહારાજ મૂવી પર પૂર્ણ બહિષ્કાર આવે એના માટે ધોરાજીની ધર્મપ્રેમી જનતા અને સમગ્ર આજુબાજુના ગામડાઓ અને બીજી કોઈ પણ અનેક પ્રકારની સંસ્થાઓ એ રેલી યોજી અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર સોંપ્યું છે। કેવલ હિન્દુ સનાતન ધર્મ જ નહીં પણ અન્ય ધર્મ વિશે કોઈ પણ જાતની વેબ સિરીઝો, કોઈ પણ જાતની મૂવીઝ, કોઈ પણ જાતના પિક્ચરો અથવા કોઈ પણ જાતની સિરિયલો આવી ન જોઈએ એવું અમારા સમગ્ર આ રેલીનું એક ધ્યેય છે। અને એમાં પણ આ મહારાજ મૂવી જે આવી રહી છે એમાં સમગ્ર હિન્દુ સનાતન ધર્મને, વૈષ્ણવ સંપ્રદાયને અને અન્ય માર્ગને પણ જે હિન્દુ સનાતન ધર્મમાં જોડાયા છે એમને ખૂબ જ એમના હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે। ભવિષ્યમાં પણ જો આ મૂવી રિલીઝ થશે તો એનો પૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે, અને બહિષ્કાર તો ઠીક, એના પણ ઉગ્ર રોષ લેવામાં આ પગલાં ભરવામાં આવશે 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 અને આવશે। એમાં અમે બધા હિન્દુ સનાતન ધર્મ એક છીએ, વલ્લભ કુળના બાળકો એક છીએ, બધા એક જ છીએ। એટલા માટે જો આ ભવિષ્યમાં મૂવી આવશે, મહારાજ મૂવી આવશે, તો એના આગળ અત્યારે તો અમે શાંતિથી આ પગલું ભર્યું છે, પણ જો આ મૂવી આગળ આવશે, ભવિષ્યમાં રિલીઝ થશે, કોઈ પણ વેબ સિરીઝ આવી રિલીઝ થશે તો અમે એના ઠોસ પગલા લેશું અને લેશું। એટલા માટે અમે સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાંથી આ રેલી યોજી અને કલેક્ટર સાહેબને આ આવેદન પત્ર સોંપ્યું છે।